ઉદ્વહન સિંચાઈ યોજનાનો પ્રારંભ પંચમહાલના સહેરા, ગોધરા અને કાલોલના ખેડૂતોને થશે મોટો લાભ। પંચમહાલ જિલ્લાના ભૌગોલિક પડકારોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પાનમ જળાશયના નીરને ઊંચાઈ પર આવેલા ખેતરો સુધી પહોંચાડવા માટે આ ઉદ્વહન સિંચાઈ યોજના સાકાર કરવામાં આવી છે। આ યોજનાના અમલીકરણથી સહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબા તાલુકાના અંતરિયાળ ગામોની ખેતીલાયક જમીનને સિંચાઈનું પ્રવાહી સોનું પ્રાપ્ત થશે। ઉદ્વહન પ્રણાલી દ્વારા જળાશયમાંથી પાણીને પમ્પિંગ કરી નહેરો અને પાઇપલાઇન મારફતે ખેતરો સુધી વહેવડાવવામાં આવશે, જે લાંબા સમયથી સિંચાઈની સમસ્યાનો સામનો કરી રહેલા સ્થાનિક ખેડૂતો માટે પાયાનું પરિવર્તન લાવશે। આ યોજનાની ક્ષમતા અને વ્યાપને જોતા પંચમહાલના કૃષિ અર્થતંત્રમાં મોટા ઉછાળાની અપેક્ષા રાખવામાં આવી રહી છે। સહેરા અને ગોધરા જેવા વિસ્તારોમાં જ્યાં સિંચાઈના અભાવે ખેડૂતો માત્ર ચોમાસુ પાક પર નિર્ભર રહેતા હતા, ત્યાં હવે રવિ અને ઉનાળુ પાક લેવાનું પણ શક્ય બનશે। સરકારના સિંચાઈ વિભાગના ઇજનેરો દ્વારા આધુનિક યંત્ર સામગ્રી, ઉર્જા કાર્યક્ષમ પંપોનું સ્થાપન કરવામાં આવ્યું છે, જેથી ન્યૂનતમ વ્યય સાથે મહત્તમ વિસ્તારને આવરી શકાય। આ પ્રકલ્પ પાછળનો મુખ્ય હેતુ જળ સંચય અને જળ વ્યવસ્થાપન દ્વારા ગ્રામીણ વસ્તીનું આર્થિક સશક્તિકરણ કરવાનો છે। એનાથી 7 કિલોમીટરની પહેલા પ્રેશર લાઇન છે, એના પછી એક 50 લાખ લીટરનો સંપ અને તેમાંથી 247 કિલોમીટરનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે। આનાથી આપણે પંચમહાલ જિલ્લાના કુલ 4 તાલુકાઓને લાભ થશે, જેમાં સહેરા, ગોધરા, કાલોલ, ઘોઘંબાનો સમાવેશ થાય છે, જેમાં કુલ 79 ગામના 130 તળાવો જેવા આપણે ભરવાના છે। આનાથી કુલ પંચમહાલ જિલ્લાના 35,000 હેક્ટર વિસ્તારને લાભ થયો છે, પ્રત્યક્ષ કાં તો પરોક્ષ રીતે, અને આનાથી લાખો ખેડૂતોને લાભ થવાનો છે। અને આનાથી યોજનાથી ખેડૂતોમાં નવી ઉનાળા સિઝનને બી લાભ થવાની સંભાવનાઓ છે।